વાર તો જે કહે છે ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાવ તમે. કેમ? તો એનું એક જ માત્ર કારણ છે કે સાધુના એક ક્ષણનો સત્સંગ પણ આપણું જીવન સુધારવા માટે બહુ મોટી તાકાત ધરાવે છે. એક ક્ષણનો પણ સત્સંગ આપણું જીવન સુધારી શકે છે અને એક ક્ષણનો પણ એક કુસંગ આપણું જીવન બરબાદ પણ કરી શકે છે. એટલે અહીંયા આ સ્ત્રી કહે છે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, અને પછી જે વાત કરી મત ચિંતામ અપિનાશય, તમે બધાની ચિંતા દૂર કરો છો તો મારું દુઃખ દૂર નહીં કરો? તમે મારા દુઃખને દૂર કરો. તમારા દર્શનથી મને એમ થાય છે કે મારું દુઃખ દૂર થઈ જશે. મારા દુઃખને દૂર કરો. નારદજીના પગ ઉભી સ્તંભી ગયા. નારદજીએ પ્રશ્ન કર્યો, તમે કોણ છો? સાધુના વેશ જેવા જોયા હતા એટલે વાત કરી. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. આ ગુણ જેનામાં હોય એ સાધુ છે. પ્રભુએ જે આપ્યું છે, જે સ્થિતિ આપી છે એમાં સંતોષ માને. જે છે બસ આવી ગયું આમાં. આજે સાવરકુંડલાની બાજુમાં બેઠા છીએ તો મને એક એવું સરળ વ્યક્તિત્વ જેમાં સાધુતાના ગુણો, બ્રહ્મલીન એવા નિર્દોષાનંદજી બાપજી મારે યાદ કરવા ઘટે આજે, કે સાધુતાની મૂર્તિ એમાં. ભિક્ષાવૃત્તિ કરવા જાય, 5 ઘરે જઈને ભિક્ષાવૃત્તિ કરવાની. જો કે આમ તો સાધુના ગુણધર્મો છે 5 ઘરે ભિક્ષાવૃત્તિ કરવી. આ 5 ઘરે ભિક્ષાવૃત્તિ કરવી એટલે કે જ્યાં 5 જગ્યાથી મળી જાય એવું જ નહીં. જ્યાંથી ચાલુ કરે ત્યાંથી 5 ઘર લેવાના. એ 5 ઘરમાંથી 2 જગ્યાએ મળે તો પાછા બીજા 3 ઘર બીજે લેવાના નહીં. એ 2 જ જગ્યાએથી મળ્યું એમાં ચલાવી લેવાનું. આ સાધુતાનો ગુણધર્મ છે. સમાજનું સારું કરે, સમાજ માટે જેને ઘસાવવું છે. આજે તમે જુઓ સાધુતાની મૂર્તિ છે. સરળ સ્વભાવન મન કુટિલાય. ભાગવતજીમાં તો બાપજી બહુ બધા સાધુના લક્ષણો આપ્યા છે, પણ એમાંનો એક લક્ષણ તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહી નામ. ભાગવતજીનો 3જો સ્કંદ એમ કહે છે કે સાધુના લક્ષણો કોને કહેવાય? તો કહે છે કે પ્રતિકાર કરવાની તાકાત હોવા છતાં પણ જે સહન કરી જાય છે એ સાધુ છે. પ્રત્યુત્તર આપવાની તાકાત ધરાવે છે છતાં પણ મૌન રહે છે એ સાધુ છે. અને સાધુનો સૌથી મોટો ગુણધર્મ એ છે કે મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. આવો જેનો સ્વભાવ છે એ આ સંસારનો સાધુ છે. આ સંસારમાં મને કોઈ પ્રત્યે દ્વેષ ન જાગે. એટલે રામચરિતમાનસ કહે સરળ સ્વભાવ ન મન કુટિલાય. એના માટે બધા સરખા હોય. જેની નજરમાં બધા સરખા છે. સંપત્તિ વાળો આવે તો પણ ભલે અને ગરીબ આવે તો પણ ભલે. જેને બધાને એક જ દ્રષ્ટિએ જોવાની ભાવના છે સાધુ છે. જેને સંતોષ છે સાધુ છે. નારદજીને સાધુના વેશમાં જોયા. એ સ્ત્રી ભક્તિ મહારાણી એને પ્રાર્થના કરી, બાપજી આપ રોકાઈ જાઓ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, મારું મંગલ કરો. તમારા એક ક્ષણનો સત્સંગ પણ મારું જીવનમાં સુખને લાવી શકે છે. કારણ કે સત્સંગની તાકાત બહુ મોટી છે. એકવાર વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર મહારાજને ત્યાં મહેમાન થઈને ગયા. તો હવે કોઈ આવે તો એના સ્વાગત સન્માન થવું જોઈએ, એને યથારૂપ એની લાયકાત પ્રમાણે એમને કંઈક આપવું જોઈએ. એટલે વિશ્વામિત્ર મહારાજે વશિષ્ઠ મહારાજને
1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ આપ્યું કે તમે આજ મારે આંગણે પધાર્યા છો, હું મારી તપશ્ચર્યાનું ફળ હું તમને આપું છું. મહેમાન ગતિ કરી થોડા દિવસ રોકાઈને વશિષ્ઠ બાપજી જતા રહ્યા. ઘણા દિવસો પસાર થઈ ગયા. પછી વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ બાપજીના ઘરે મહેમાન બનીને આવ્યા. એટલે સરળ સીધો હિસાબ છે કે આપણે ગયા એટલે આપણું સન્માન થયું હતું, આપણે એ પ્રમાણે સન્માન કરવું પડે. એટલે વશિષ્ઠ બાપજીએ એમનું પણ આગતા સ્વાગતા કરી અને એને એક ઘડી ભરના સત્સંગનું એને પુણ્ય આપ્યું છે. એક ઘડીનો એક સત્સંગ હતો, એનું પુણ્ય એમણે વિશ્વામિત્ર મહારાજને આપ્યું. વિશ્વામિત્ર મહારાજને જરા મોઢું પડી ગયું, ગમ્યું નહીં. એને મજા ન આવી કે મેં 1000 વર્ષની તપશ્ચર્યા આપી અને મને એક ઘડીનો સત્સંગ આપ્યો. વશિષ્ઠ મહારાજ સમજી ગયા. અને આમ તમે જોવા જાવ ને તો જે દુખાવો હોય એ અંદર હોય ને, એ ભલે તમે બોલો નહીં પણ દેખાય તો જાય. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. તમારા ચહેરા ઉપર તમને દેખાય આવે આપણને કે આ ભાઈને કઈક તો વાંધો છે આ પ્રકારનો. તો વશિષ્ઠ મહારાજે કહ્યું કે મને લાગે છે વિશ્વામિત્ર મહારાજ તમે જરા દુઃખી થયા હોય, તમને ગમ્યું નથી. એટલે એમણે ચર્ચા કરી આ વાત ઉપર કે મેં તમને તપશ્ચર્યાનું ફળ આપ્યું, તમે મને એક ઘડીનો સત્સંગ આપ્યો, આમ હોય? વશિષ્ઠ મહારાજે થયું કે આમને મારે સમજાવવું પડશે. ચાલો આપણે પૂછીએ કોઈક વડીલને. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માએ કીધું આ બે સાધુના દખમ આપણે ન પડે, નકર આપણે બેમાંથી એકને નીચે જવું પડશે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે મહારાજ તમે આવ્યા છો, તમારા બેના પ્રશ્નનું હમણાં સોલ્યુશન કરી દે, નિરાકરણ થઈ જાય. પણ અત્યારે હું આ સૃષ્ટિના સર્જનના કાર્યમાં બહુ વ્યસ્ત છું, એટલે કામ કરો તમે નારાયણને મળો, તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ, એ તમને ઉપાય બતાવશે. ભગવાન વિષ્ણુ પાસે આવ્યા તો ભગવાન વિષ્ણુએ પણ એ જ ઉત્તર આપી દો. કેમ? તો કે બેમાંથી એકને નિર્ણય આપીશું તો એક ક્રોધે ભરાશે, નહીં કોઈક શ્રાપ આપી દેશે. એટલે એણે પણ કહ્યું કે સૃષ્ટિના પાલનમાં હમણાં વ્યસ્ત છું, એટલે હું તમને નિરાકરણ નહીં કરશું. કોઈ કામ કરો તમે જાઓ અને શિવજીને મળો. શિવજી પાસે ગયા. શિવજીએ નક્કી કર્યું કે આમાં આપણે પડવાનું થતું નથી. બેનો ડખો ત્રીજો એમાં આવે એટલે પછી એનો ભોગી બને, આપણે કંઈ કરવાનું થતું નથી. એટલે ભગવાન શિવે કહ્યું કે હમણાં મને સમાધિમાં એમાંથી કંઈ નવરાઈ મળતી નથી, તમે એક કામ કરો, સત્સંગનું તમારે નિરાકરણ કરવું હોય તો તમે શેષનાગ પાસે જાઓ. બંને ઋષિવર શેષનાગ પાસે આવીને કીધું કે અમે તમારી પાસે આવ્યા છીએ એક પ્રશ્ન લઈને. શું 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મોટું કે એક ઘડીના સત્સંગનું ફળ મોટું? શેષનાગે કીધું કે તમે આવ્યા છો પ્રશ્ન, તમારો પ્રશ્ન જવાબ તો હું આપી દઉં, પણ આ વર્ષોથી યુગોથી મારા માથા ઉપર આ પૃથ્વી ટકી છે ને, એટલે મને હવે જરાક એમ લાગે છે કે જો એ કોઈક હળવી કરે ને થોડી વાર, એ ભારને હળવો કરે તો હું હમણાં તમારા બેના આ પ્રશ્નનું નિરાકરણ કરી દઉં. વિશ્વામિત્ર મહારાજે કહ્યું એમાં શું વાર છે? પાણીની અંજલિ ભરી અને 1000 વર્ષની તપશ્ચર્યાના ફળને અર્પણ કરીને કીધું કે આ પૃથ્વી શેષનાગના મસ્તક ઉપરથી ઉપર જાય. 1000 વર્ષ તપશ્ચર્યાનું ફળ અર્પણ કર્યું, પૃથ્વી તલભાર હલી નહીં. પછી વશિષ્ઠ મહારાજને કીધું તમે કંઈક કરો. તો વશિષ્ઠ મહારાજે કીધું કે હું મારા એક ઘડીના સત્સંગને અર્પણ કરું છું, આ પૃથ્વી શેષનાગના મસ્તક ઉપરથી થોડી હળવી થાય. અને એ જ સમયે એક ઘડીના સત્સંગના ભાવે પૃથ્વી શેષનાગના મસ્તક ઉપરથી હળવી થઈ. એટલે શેષનાગે કીધું કે હવે મારે તમને કહેવું પડશે કે 1000 વર્ષની તપશ્ચર્યા મોટી કે એક ઘડીનો સત્સંગ મોટો? એક ક્ષણનો પણ સત્સંગ થાય ને વાલા ભક્તો તો પણ જીવન સુધારી નાખે. એક ઘડી યાદ ઈ ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડીનો સત્સંગ થઈ જાય તો પણ જીવન ધન્ય થઈ જાય. નારદજી ઉભા રહ્યા, પ્રશ્ન કર્યો તમે કોણ છો? ભક્તિએ કહ્યું કે મારું નામ ભક્તિ છે. આ તમારા ખોળામાં 2 પુરુષો કોણ છે? તો કહે છે મારા 2 દીકરા છે. નારદજીને આશ્ચર્ય થયું કે આ મા યુવાન અને દીકરા વૃદ્ધ થયા છે. ભક્તિ મહારાણીએ પોતાની આપવીતી બતાવી કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ,
ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી, હું વૃદ્ધ બની. પણ ગુર્જરમાં આવીને વૃદ્ધ બની અને એમાં હું યમુનાના ઘાટે વૃંદાવનમાં આવી. મેં યમુનાના આ જળની અંદર સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય હજી વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. તમે એને જગાડો. જો તમે નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ.